ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આપણે ગુડ મોર્નિંગ કરીએ. ગુડ મોર્નિંગ શિલ્પા. ગુડ મોર્નિંગ. શિલ્પા ચા બનાવ હાથ તો મોડી ચા. મમ્મી છે બધાની મોડી જ હોય. ગુડ મોર્નિંગ પપ્પા. તો પપ્પા હવે ઉઠ્યા તો બ્રશ કરવા જાય. ગુડ મોર્નિંગ વ્યુ. વ્યુ ગુડ મોર્નિંગ. પૂરી આલુ આલુ હો. તો ગાય જોઈએ તો 10 વાગી ગયા. ના બાજુ લઈ જશે નાસ્તો કરવા. અમારા દીદાબુ ને મમ્મી કાલનો આવ્યો છે. કાલનો આવ્યો રહેવાનું કહીએ છીએ રહેતો નહીં, જવું જવું કરી. તો મમ્મી ને મમ્મી દીવાબુ ને પપ્પા તમારે નહીં કરવો નાસ્તો કર્યો? તો પપ્પા તો નાસ્તો કરીને ફરી રહ્યા. તો હું તો નહીં ધોઈને તૈયાર થઈ જઈ. આ બાજુ તૈયાર તો કોઈ નહીં તો તમને આવી ગયો. આ બાજુ કપડાં ચાળા કાઢી દીધા, નાખવાના ધોવાના. ના બાદ થઈ ગયા રોટલા વહેલા વહેલા ખાવાના નાસ્તાના ભેગા બધા. હા થોડી માર ખાવા મૂકજો. તો આ બાજુ ભાભી ખીચડી ખાવાની વાતો કરી કાઢું. વાંગ કશું હું કપડાં હા હવ. તો આ બાજુ પાર્વતી કઈ વાંગ ઘસવા જઈ હું જોવા. અને આ બાજુ અમારે લડવાનું ચાલુ થઈ ગયું. તો મારે આખો દાડો આ બેન આવું ચાલતું એવું કેવું. તો ગાઈસ સવાર પડી છે. સંજો નાસ્તો બાસ્તો કરો છો? હું કહું છું શું કરો? બાલ કપા જવું મારે કપા પાછળ ના નહીં કેવા લાગે છે એટલે લોબા નહીં આ થોડા એક વધારે ગુમતો છે, થોડા એક કટાવાશે. તો ગાઈસ હવે અમે લાયેલા નાસ્તો લાયા છીએ. આવું સિંગ ભજ્જો ને એવું. તો ગાઈઝ મમ્મીને તો હેડે શેખપુર મંગળવાર હોય એટલે. તો આ બાજુ યસુએ લીધું, આ બાજુ વીવું તો નાઈ નહીં પણ એમ તૈયાર થઈ ગયો. આ મોમાં ગયા છો વડનગર શેખપુર. મમ્મી ને દીવાબુ ને બધા હંગાત જઈશી. જઈ ચો છે ડેટી ડિન્ટી દીવાબુ ને આવજો હો. હા ચાવજો સરી. મિતાંશ તું બાકી રહ્યા તું એ જા. તો ગાઈસ આમ જવું છે બાલ કપાવવા માટે, કારણ કે નહીં ધોઈને થઈ જશે તૈયાર. કચરો કચરા પેટીમાં. તો ગાઈસ અમે જઈએ છીએ અમુક પથિકા વડનગર. શાકભાજી લઈ જવું છે, શાકભાજી ફ્રૂટ ને એવું. બાલ કપાઈને સીધા 21માં જઈને પછી ઘેર જઈએ નહીં જમવાનું. ચલો ગાઈસ ઠેલા બેલા પાર બેંક કરી જ સારજી કાઢે છે. તો ગાઈસ ડબલ્યુ ચાલુ છે. તો ગાઈસ હું તો કપડા બપડા ધોઈને આવી જઈ. ના બાજુ તો હેડે અમારે જમકુ ભાભી. એનું નામ જમકુ ભાભી પાડ્યું. ટીચક 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 હેડી. તો ભાભી કરીશી કચરા પોતું. હવે નાખી દો. તો પાર્વતી ભાભી કચરા પોતું કરી આ બાજુ ને હું આવી ગઈ કપડા ધોઈને. હવે બની દેવી ના શાક. પેલો તો ખાવા નહીં અને એકલો છે, મમ્મી પપ્પાએ નહીં. પકોડી ખાવી આ વખત તો હોવા ને આ વખત તો ગરદા. તો ગાઈસ બની દઈએ તાર વટોણા બટાકા શાક. પનીરે પડ્યું પાર્વતી ભાભી. શિલ્પાને ચાર લેવા જોઈએ કારણ કે મમ્મીને સીની મમ્મીને જોઈ ગયો શેકવું જોઈએ કે ગેસમાં ચારે લાવવી પડે. અને તો છોકરો બોકરો અહીં નહીં. તો ગાઈસ આપણે હું નીકળ્યા હોયથી પેથાપુરથી, કારણ કે રાતના હતા કાજલનું મૂકીને સીધા હોય કરાતા. તો ગાઈસ મોટી ગાડી સાફ કરી દો. વાહનની અંદર કચરો તો સંજાય જ ભરેશ બધું. તો ગાઈસ સચિન ને આનો બુલેટ કટ કપા, સંજાના બુલેટ કટ એટલે કે ના બુલેટ કટ આવે કે ના લે તે હે ને હું બુલેટ કર્યો ને તો એ હેર સ્ટાઈલ આવી ને બુલેટ કરે બાઈક આવી પણ એકલું બુલેટ જ કરી હો અરજી બુલેટ કટ ના હોય લે. તો ચલો આપણે જઈએ તાણમાં પતિકા જવું બાલ કપાઈને પછી ત્યાંથી નીકળીએ આગળ. તો સચિન તો જાય છે ના ઘેર અને અમે સંજુ હેડે પતિકા બાલ કપાઈએ. મારે થોડા સેટ કરાવવા પાછળ થોડા ખરાબ કાપ્યા છે, પેલા ભાઈ આવડ્યા નહીં કાપતો. તો ગાઈસ અહીંયા આવ્યા છે આપણે સિવિલ હોસ્પિટલ બાજુ બાલ કપાવવા માટે. જય માતાજી. ચલો ગાઈસ તો આપણે અહીંયા આવ્યા છીએ તો માલ કપાઈ દઈએ ફટાફટ. થોડું ગાડી મૂકી છે રોડ ઉપર. તો સંજય બાલ કપાવે મુલેટ કટ કરાવે છે. બને છે સંજય મુલેટ કટ? મારા તો મોટા જ રાખવાના આપણા જ. તો સંજય બાલ કાપી નાખ્યા અને મેં થોડા સેટ કરાયા છું. તો ગાઈસ આપણો બાલ કપાયા થોડા સેટ કરાયા છું.
વધારે તો હા મેં તો કાલે પમદાડે સેટ કરાયા હતા આજે સેટ કરાયા રોજ રોજ ચેક ના હું મસ્ત થશે એમ થોડા મોચી કેટલા ચલો ગાઈસ તો અત્યારે તો મેં પેલા પાલી વાસું કે એટલે તે પોતી બોતી પડશે નહીં પણ એ તો પછી સેટ થઈ જશે મસ્ત ચલો હું શું કરવું છે ક્રિસમાં કપડા બદલવો છે હવે કાલનો શર્ટ પહેરે તો બાલ કાપવાના હતા એટલે બદલી નાખે શર્ટ તે ના શર્ટ નહીં બદલ્યો બાર તો બદલાતો હું ના એ આપણું હું અર્ધ તો પાવર બેંક કાઢજે અને ચાર્જર હું જવા દઉં ચલો ગાઈસ તો આપણે જે છે ઘરે જતો હું હેરસ્ટાઈલ કપાઈ દીધી કપડો ચેન્જ કરી દીધો તો ગાઈસ કોમેન્ટ કરીને કહેજો મારી હેરસ્ટાઈલ કેવી છે પૂનમનો ફોન આવ્યો તો ગાઈસ તો એને શાકભાજી મંગાવ્યું છે કે નારિયેલ લેતા આવજો ફ્રૂટ ને એવું બધું તો લેતા જઈએ વાગી ગયા છે 12:30 12:30 પૂરા નહીં વાગે 5 મિનિટ વાર છે અને આમાં થઈ ગયું જમવાનું તૈયાર તો ખરવા આવી મગફળી ફૂટી કે દરવાજો કરી દઈએ આડો પહેલાં દરવાજો આડો કરી દઈએ અને ચલો જઈએ ખાવા કા હે હમણાં તો રોતો તો સણકાયો તે મેં તો સણકો કર્યો તે રોવા મળ્યા તો હસુ કાઢી નાખ્યા નહીં બેટા ખબર પડવા મળી હવે નહીં તો આ બાજુ તો વટોણા બટાકાનું શાક બનાવ્યું આવું ચટણી સવારની રાતની સાદી ખીચડી રાતની વઘારીને ખીચડી આદત પડી ગઈ નહીં મોડા ખાવાની ના આદત નહીં પડી પણ નાવા ધોવા જવાના કરમાં તો કઈનું ખાવું હતું વેલા બની ગયું તો હજુ હા 12:30 પહોંચ બાકી હજુ એ મીતાંશ તો એની મમ્મી જોઈને એમ કરશે હો હા ને મને ખબર જ હોય એક એની મમ્મી ને એક મને ભાડા ને એટલે એવું જ કર મીતુ તો હેડો તાંગ ખાઈ લઈએ ભૂખ લાગી આ તો નાસ્તો કરીને કોઈને નાસ્તો ના કર્યો અને તો ના હોય ને દા ખોડીએ હોય ને તો કોઈ કરતું નહીં એટલે ખાઈ લઈએ તો ગાઈસ આપણે આવ્યા છીએ અમે સેક્ટર 21 માં અમે આપણો છે ને થોડું ઘર માટે સામાન થોડું લેવાનો છે હું શાકભાજી બધું લઈ આવું અને શાકભાજી ને એવું બધું સંજય ફ્યુલ બોલતો છે હા હા ફ્યુલ શું બોલે છે બદ રાખશે હા. પતિદા હા બન જ છે તો એ સંજય તો ફોટા પાડે છે આપણો તો એ સંજય તો શાકભાજી ને એવું બધું લઈને આવ્યો છે અંદર જ મૂકી દે અંદર જ સંજય હવે ત્યાંથી ઉપરથી અહીં ના આ જો બી અહીં ટપકી પડે છે શાકભાજી સંજય શું લીધું ફ્રૂટ લીધું બધું આવું છે લે મેથી ને એવું અનાનસ લેતા આવજે અનાનસ ચલો બી હંભાયા પેલા નાલજે 1000 રૂપિયા અને પૈસા કોક નામ ના ખાય આપણા ફેમિલીમાં બીજા ના ખવડાવી દેવા કા નામ ના ખાવું હા પપ્પાને એમાં અપ્પાનમાં નાખી દે પૈસા નંબર ઉપર ને હવ છેલ્લા જોઈશ કે કેટલા જોઉં છું 1000 બસ ઓહો 1000 માટે તું હું પેટ બધું લઈ લીધું આમ ઘેર જ નહીં આવ ઘરે તો ભાઈ ચલો તાણો આપણો અહીંથી નીકળી જાય આપણો ડીઝલ પુરાવું છે આગળ જઈને પેથાપુર પુરાવી લઈએ ખાના હે અલે ખાવાની શું ખાશું તે પતા નહીં કુછ તો ખાના પડેગા ના તો ગાઈસ આપણે પેથાપુર ચોકડી આવ્યા થોડું થોડું નાસ્તા જેવું એવું કરી લઈએ અહીંયા તો ગાઈસ આપણે છે ને સમોસા મંગાયા સંજય આપણે તો લાગે પેક કરાવી મને એવું લાગે છે પાપડી પેક જ કરાવવી પડશે ચલો ગાઈસ તો ફટાફટ ખાઈ લઈએ તાર નાસ્તો તો ગાઈસ પેક કરાવ્યું છે પાપડી ને એવું વ્યૂ ને યશવીન બધો માટે હાલ ગાડી ચલાવી લે સામાન બામાન બધું લઈ લીધું અને અમે જઈએ છીએ ઘેર તરફ રવાના થઈએ છીએ 1:48 થી તો ગાઈસ ચલો અમે આપણે જઈએ મસ્ત ગીતો વગાડતા અને શિલ્પા તો આરામ કરે આ બાજુ પેલું બાજુ તો એટલે ટાકાટોળો ઊંઘવા દઈ મત દઈ અમાર તો ટાકાટોળિયો ડેટીઓ હેડ આઈ ગયો તો આ બાજુ મિતાંશ તો નહીં દોઈ ને નાસ્તો કરે ને મિતાંશ હા મમ્મુ કોણ નહીં લઉં જોજો હો ગાઈઝ અમાર મિતાંશ આટલો જીદ્દીલો હો જોજો હો લાવ આટલો જીદ્દીલો અમારો છોકરો હાલ લે નહીં લેવો તો ભાભી આ બાજુ મિતાંશ તો ઊંઘાડવાની ટ્રાય કરી પણ લાગતો નહીં ઊંઘતો જ ના તું ઊંઘતો નહીં હા તો ભાભી આ બાજુ મિતાંશને સંતરું ભરી નાલી ખાવા નહીં રહ્યું ખાય હન રમ લે
જોજો ગાઈસ આવો મિતાન તો શીખર કનો હોઈ જો આપણા ઘરમાં કોઈ આવું નહીં તાર જેવું સારું મેડમ અંગી જાઓ તો હું એ થોડી વાર આરામ કરી લઉં એના પહેલા થોડા ઘઉં પડે તે તપાડ દઈએ લે હું કરવા વિજાપુર આવ્યા છે આપણો સબસ્ક્રાઈબર મળ્યા છું પેથાપુરના જ છું આમ તો સંજન ટ્રાફિકમાં કાઢતા આવડી ગયું નહીં હા વંડો લેવા આવ્યા છીએ અમે વિજાપુર થી અમે નીકળી ગયા જમણવાર ચાલુ પણ આ કપડા ચમ પહેરે છે બધાય સાઉથ બાજુ ના લાગુસ સબસ્ક્રાઈબર આયા લાગે છોકરો આયા દોડતો દોડતો તો ગઈસ બાલ તો ચપ થઈ ગયા એટલે મારતો તો ગઈસ ફાઇનલી અહીં આવી ગયા ગોતનગર ગયા હતા તે માર તો બાલ ચપ થઈ ગયા એ તું શું કરવા આવી હોય શું ના કાપી કરી લાવે મીઠલા મીઠલા આઈસ્ક્રીમ ખાઈ વ્યૂ દેખાય છે વ્યૂ દેખાય છે તો મમ્મી તો આરામ કરો છે અહીંયા હો વ્યૂ મને યાદ કરતી કે નથી કરતી યાકુ તો ગાઈસ જત મળવા આવ્યા હતા તમે મીઠલા અરે ઊભો થતો શીખી ગયો ચેવા પગ કર્યા છો નહીં હો પાડું ના જોઈને હેઠજે નકર તું તો પડે અને મીઠલાને પાડી ઓકે ના ના બાબા ડાયા વિયુ ગોડી વિયુ ડાઈ બાબા ગોડા મને હું કીશું કે તો ખરી એવી ધો બરાબર ની ટોટિયા ભાગી નાખું તારા જતી રહ ઉપર ના ટોટિયા ભાગી નાખો તારા ઉભી રહ તારી ઉભી રહ બાલ કપાયા પછી ક્યારે આપણું લુક ખબર પડે જ્યારે આપણે ઘરે આવ્યા પછી સ્નાન કરી લઈએ પછી ખબર પડે કે ફાઇનલ લુક કેવું છે તો કોમેન્ટ કરીને કહેજો માં હેરસ્ટાઈલ જેવું લાગે છે કાપ્યા મસ્ત કાપ્યા હેલો ગાઈસ બધું સામાન ઉતારવાનો છે જો ઊંચું કરી શકતી તો જ પકડજે પકડીએ કે બોમ બે હાથે પકડ જમકે જે છે શર્ટ બાલવાળો પૂનમ ધોવાનો પૂનમ તે મને જવાબ ના આલ્યો હાલો હા હેર કટિંગ છે મારું ફરી કીધું તો ખરું કાકામાંથી છોકરો બન્યા લગનમાં કેવાય કાકા બની ફરે ને હવે છોકરો બની ના કોમેન્ટ આવી તમારી હીરો શું કીધું છે રાજેશ ખન્ના જેવો લાગ્યો તૂટે એવું ખા બચારો ચાવર તૂટતું નહીં દાંત દ્રાક્ષ કરી આલી દ્રાક્ષ લાઈ બી દ્રાક્ષ દ્રાક્ષ જોઈને તો ગાઈસ ગાંધીનગર જતા ત્યાં બધું સામાન લાવ્યો છે ફ્રૂટ ફળ આદિ એવું સંજયજી કાઢા છે અંદરથી હા કરી ઘંટી ચાલુ કરી સાફ કર્યા વગર નાખીને તો દળ એવું જોઈએ ના હોય હેડ હેડ ના મને કોઈ નહીં તો ગાઈસ શાકભાજીની તૈયારીઓ થવા મળે દોણા બનવું સાજ તો ચાલા પીએ કળી પીએ ચા નુકસાન કરો કડી કોઈ નુકસાન ના થાય તો ગાઈસ અમે સંજય ભાઈ આજ તો છે હતા ને ગાંધીનગર ખાવાનું અમારે તો બનાવ્યું નતું તો અમે તો સમોસા એક ખાતા પણ અમે ખાઈએ આનો અનુભવ ખ્યાલ રાખીએ એવું બને ઓવા મોમોસ ખાધા પેકિંગ કર્યું એ તો કાલની વાત છે રોટલા ખાધા શાક ખાધું અમે શાક રોટલા નતા ખાધા એટલે આજે અમે પાપડી ખાધી એટલે તમારા માટે પાપડી ખાધી નહીં ના ખોઈ વાળ્યો પણ ના મળ્યું એ તો કેવું પડે તમે ખાવાનું બનાવજો શાક રોટલા લાય કરી પણ જવાના વાટકી લેતા આય ને એની વાટકીઓ લેતા આય
તો ગાઈસ છે ને તીખી સંજય મારે તીખી કાઢજે તીખી પાપડી તો ગાઈસ મમ્મીને તો ચા પાણી કરવા બેહશું અને અમે પાપડી નાસ્તો કરીએ ચાલશે ઊંઘવા દે બિચારાનું ઊંઘ બગાડશું થાક્યો હશે હા તે ઊંઘ બગાડશું ઊંઘવા દે આખું પણ નહીં આરામ કરવા દે કોકની ઊંઘ બગાડું ખાવા માટે તો ગાય જો તીખી પાપડી અને મોડી પાપડી કઢી એવો નાસ્તો કરી લઈએ પપ્પાને બોલાવો પપ્પાને તેકલા પપ્પાને બોલી આવજે અને તને શિલ્પા જગાડવા આવી રુચિ આપેલી જોવા બંધ કરાય સંજય ચા દૂધ જ હાલવાનું બંધ કરી લે પુનઃ બંધ કરી છે બંધ કરી ચા સવારે બંધ કરી છે બંધ કરી છે હા કાઢી મેળજો હું તો આજ રહી ફોટો મારી પાસે આવીને બેસી જાય કાઢવી હોય હા કાઢવી હોય આટલાથી ઘર ગણતી ગણતી જોઉં આમ ગણી પાઈ આવીને બેવું ખાવાનું બની જાય લાઈ જો ખાવાનો ટાઈમ થાય એટલે આવું પછી ખાઈ પાઈ હુઈ જાઉં પાઈ જતી સવારે બપોરે ખાઈ જતી નાવા તો આવું ખાવા આવું બસ રહીમાની ખાઈને જ આપજે મરી જો ચા પીને સાચું થાય ચા તો બહુ બધું થાય બહુ બધું થાય ચા બંધ કરે ને તો આ બહુ કહું ભાઈ રહો આ વ્યસન નીકળતા ને કેન્સર હોય આ વ્યસન કારણે તંદુરસ્ત ફરો એવું કશું ના હોય નહીં હું બેસન ની ગમત નહીં કેન્સર આ તમે આટલા બે ગોઠો નહીં નીકળી ના ઈ આચું કહું મેં કહું દવાખાને નહીં જતા મારે એ તો ચરબી ની ગોઠ્યો હોય ચરબી નહીં મોટા ભાઈ હા મોટું કચ્ચું નીકળ્યું હોય કેન્સર હોય તો અડધો જડબો કાઢી નાખું અડધો પેલો કેન્સર હતું આપણે જે જોયું તો આપણે જોવાતો તો બંધ રાખો હા ખાવા દે એનો કેન્સર કહેવાય મોડે ખવડાવશે અલે 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 એ રાખી દીધું આ કને આલિયા આવું કરવા લાવી ક્લે બનાવવા હા ક્લે બનાવવા અને આ ખોડ કને આલી તને ક્લે વાળી કને આલી આ ખોડ ઉભી રહે દાદી બોલો હા આ છોકરો ખોડ કને આલી સા જાતે લઈ લેજો ખોડી નાખીને પેલી એક બનાવશું હા બસ ના કરતો મેકી ડેડી જમીનમાં હું છે બોલી ટાટની વાતે કહું ટાટ છો થાય હજી ટાટ જતો વાર લાગશે કાલ તો મોડ રાત કાઢી હતી હા આઈસ્ક્રીમ ખાવા જવું પડે આઈસ્ક્રીમ થી તો મટી જાય હા કાઢી તો આઈસ્ક્રીમ ખાવા લે જવું પડે નહીં મટી જાય પણ તો એક એક જ બે તારે નહીં કોઈ ના કઈ શિલ્પા તો છોકરાઓને નાસ્તા કરાવે છે ખાવાનું ખવડાવ એટલા મજા આવે છે કતો જોઈ રહી છે જી મારી આવી છે ખબર નહીં છે મારી કોણ હા કોણ રોવા છો ચલ શું થયું હા હા ચમ રહું છું સંજુ શી ખબર શું થયું એ તો જોવો એટલે પછી ઊંઘો આવે એટલે શું કરવા જોવો હશે વિડીયો હા એ તો એવું થઈ જાય હું અત્યારે હું જોતો તો ખાઈ લ્યો એવો બધો વિડીયો ના જોવાનો હોય તો ખાવાનું બની ગયું છે આપણે ખાઈ લઈએ મારો તો અવાજ આખો ચેન્જ થઈ ગયો છે કરવા વિડીયો જોઉં છું આ બે વાર ફેરાઈ નવા નહીં થતી તમે નેમી લઈને આયા તે શું કરે આમ આ મૂકી દે આવવાના આપણો એને મૂકી દે લાઈન લાગી છે બાબા દાદા બોલા બોલો દે આનો વ્યૂ ગાડી યસ તને કીધું આવું ચલો ગરમા ગરમ રોટલી સંજય ખાતો નહીં એટલે ગરમ રોટલી હોય જ પડી રહેશે એ જ નહીં ખીચડી જ ખાય હોત્યું કાજલનો આવ્યો તો ગાય અમે તો ખાવા બે છે મારો તો તબિયત ખરાબ છે એ તો ગાય દૂધ ગરમ કરજે મને કહેજે હો તો ગાય કાજલનો ફોન આવ્યો છે
હા મને જોઈને તો આ તો ખુશ ખુશ થઈ જાય નહીં કરે મારો હમ તાક મને જોઈ જાય ને એટલા નહીં બોલી મારી હમ નહીં તાકતો કઈ તમારો આવું તાકો પણ તમે માગી રહ્યા છો મારતા જ નહીં હમણાં એક જ હાથું ફેંકી દેવું હોય બહાર ઓમાં તમને લઈને જવું હો. તો ગાઈસ મમ્મીને તો ખાઈને ભાઈ ખા નહીં ખૂબ બોલી ખાવાનું ગુડું ને આયા કહું પાસ સજ્યા શેઠિયા હા दो पर चल कर आ गया धीरे धीरे देखो कछुआ धीरे અરે તો જબરી કવિતા કઈ શું કહો સ્તુતિ છે देखो माची मार गया ચલો ગાઈસ આજ તો ઊંઘવું છે શરીર દુખાય છે તબિયત ખરાબ છે જીભ ફાટી જઈ છે દૂધ આવ્યું દૂધ નહીં આવવાનું તો હું ખાધું અને મુખ્ય દૂધ પીને ઊંઘું મેં નતું કીધું કે દૂધ નહીં આવવાનું હું થયું રિયો હા પેલો વાયરસ આવે છે ને થોડી વખત નહીં રહે છે કને કીધું ભાઈ કીધું કે વોમિટ કરે છે બધા પાણી પીવે છે હા. ને હાલના હાલ 3 વખત પાણી પી આવે અને વોમિટ કરે રીઓ મોદો હા હું એ બીમાર પડ્યો રિયો બીમાર પડ્યો તે તમે રીઓ બેન ગા દાખલ થઈ જવાનું રિયો કૂતરો નામ જશે એનું તે આદમી તમારે તો આપણો મોણસ સમજાવવા થોડું કોઈ